મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ સ્વર્ગો માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક BMC 2025-26-20 ભાવનગર મહાનગરપાલિકાના અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક્સ વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસની વેબસાઇટ પર 9/1/2026 થી 29/1/2026 સુધી ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ છે, જેમની કુલ 2 જગ્યાઓ છે. 2 જગ્યાઓ છે, પણ મિત્રો પગાર ધોરણ સારું છે. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી BE ઇલેક્ટ્રિકલ, BTech ઇલેક્ટ્રિકલ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ પ્રતિ માસ 49,600 નિયત ફિક્સ પગારથી મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 7 સ્કેલ 39,900 થી 1,26,000 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ખાસ મિત્રો, વય મર્યાદા ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35. તે ઉપરાંત છૂટછાટ મળવાપાત્ર રહેશે. તે તમામ સૂચનાઓ વાંચી લેવી. માજી સૈનિકના ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે, જેમને ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, અહીં મિત્રો જગ્યા બિન અનામત જનરલ કેટેગરી માટે સામાન્ય 1 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 1 જગ્યા છે. તો 2 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. માજી સૈનિક માટે 10% અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 4% જગ્યા અનામત રાખવામાં આવશે. મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિકના ઉમેદવારો માટે, શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. તો એ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જગ્યા તો આપેલી નથી અને કુલ મિત્રો 2 જગ્યા પર ભરતી છે. દિવ્યાંગ ઉમેદવારોને 40% કે 75%થી ઓછી શારીરિક અશક્તતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારીરિક અશક્તતાનો લાભ મળવાપાત્ર થશે અને તેમણે સ્પષ્ટતા કરવાની રહેશે કયા પ્રકારની દિવ્યાંગતા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે તેમજ કોમ્પ્યુટરની જાણકારી સંબંધી રમતવીરો માટે મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક BMC 2025-26-21 ટેકનિકલ આસિસ્ટન્ટ મિકેનિકલ સંવર્ગની ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે 9/1/2026 થી 29/1/2026 સુધી ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવેલું છે. તો ટેકનિકલ આસિસ્ટન્ટની કુલ મિત્રો 2 જગ્યા છે, પરંતુ પગાર ધોરણ સારું છે. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી BE મિકેનિકલ કે BTech મિકેનિકલ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયથી 7મા પગાર પંચ મુજબ ₹29,200 થી 92,300 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ઉંમરની વાત કરીએ તો 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીનો ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે. ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર મુજબ રહેશે કેટેગરી મુજબ. તો અહીં મિત્રો સ્પષ્ટતા કરેલી છે. માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. અહીં મિત્રો કુલ જગ્યા આપેલી છે. અનામત સામાન્ય બિન અનામત વર્ગ માટે 2 જગ્યા છે. તો ખાસ મિત્રો જગ્યા ધ્યાનમાં લેવાની રહેશે. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારોમાં 40% કે તેથી વધુ અને 75%થી ઓછી શારીરિક અશક્તતા ધરાવતા હશે તો જ તેમને દિવ્યાંગ ઉમેદવારનો લાભ મળવાપાત્ર રહેશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના છે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ સૂચના આપેલી છે. તો
મિત્રો ખાસ વાંચી લેવાનું રહેશે. રમતવીરો માટે તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે, જે ભરતી સંબંધી અગત્યની સૂચનાઓ છે. નાગરિકત્વ સંબંધી ભરેલ અરજી પત્રક અને ફી મિત્રો 500 રૂપિયા બિન અનામત વર્ગના ઉમેદવારોએ અને અનામત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત તો મિત્રો જાહેરાતમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે અરજી પત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાતના માર્કશીટ બધા જ સેમેસ્ટરની માર્કશીટ પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. તો ખાસ સાચી માહિતી ભરવાની રહેશે મિત્રો. ના વાંધા પ્રમાણપત્ર ગેરલાયક ઉમેદવારો સંબંધી ત્યારબાદ અગત્યની જોગવાઈઓ આપેલી છે. શિક્ષણ લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા સંબંધી મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અહીં મિત્રો ફોટોનું માપ અને સિગ્નેચરનું માપ પણ આપેલું છે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તેમજ સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી અને 15 KB થી સાઇઝ વધે નહીં તે કોમ્પ્યુટરમાં સ્કેન કરીને મિત્રો અપલોડ કરવાના રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને પ્રિન્ટ માટે ચલણની પ્રિન્ટ માટે પ્રિન્ટ ચલણ ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે. તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. અહીં મિત્રો ફી ભરવાની બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં 500 રૂપિયા ભરવાની છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 250 ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. ફી ભર્યા અંગેનું ચલણ મેળવી લેવાનું રહેશે. તો ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ સ્વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને હવે મિત્રો ગણતરીના દિવસો બાકી છે. તમામ સ્વર્ગો માટે 29/1/2024 છેલ્લો દિવસ છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.